નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રસ્તાના કિનારે ઊભેલો એક ગરીબ યુવક પોતાના જૂના ગિટાર સાથે દિલથી ગીત ગાઈ રહ્યો હતો. લોકો આવી રહ્યા હતા, જઈ રહ્યા હતા. કોઈ 2 રૂપિયા આપતું, કોઈ હસીને નીકળી જતું, તો કોઈ તેની તરફ જોયા વગર જ ચાલતું રહેતું. પરંતુ એ યુવાનના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેનો અવાજ આખી દુનિયા સાંભળશે. તેને ખબર નહોતી કે આજનો દિવસ તેની આખી દુનિયા બદલી નાખવાનો હતો. રસ્તા પર ગાતા એ યુવકને થોડા જ દિવસોમાં ફિલ્મમાં ગીત ગાવાની તક મળશે, અને ત્યાર પછી જે બનશે તે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ છે સંઘર્ષ, માતાના આશીર્વાદ અને સપના સાકાર થવાની એક ખૂબ જ ભાવુક કહાની. ગુજરાતના એક નાના ગામમાં રહેતો 22 વર્ષનો યુવક આરવ બાળપણથી જ સંગીતનો ખૂબ જ શોખીન હતો. તેના પિતા રમેશભાઈ મજૂરી કરતા હતા અને માતા કાંતાબેન લોકોના ઘરે વાસણ ધોઈને ઘર ચલાવતી હતી. ઘરમાં 2 ટાઈમનું ભોજન પણ ઘણીવાર મુશ્કેલથી મળતું હતું. પરંતુ જ્યારે પણ આરવ ગીત ગાતો ત્યારે તેની માતા કહેતી, "દીકરા, ભગવાને તને એવો અવાજ આપ્યો છે કે એક દિવસ આખી દુનિયા તને સાંભળશે." ગામના લોકો હસતા અને કહેતા, "ગીત ગાઈને કોઈનું પેટ નથી ભરાતું, મજૂરી કર, કંઈ કામ શીખ." પરંતુ આરવ દરરોજ સાંજે ગામની બહાર નદીના કિનારે બેસીને કલાકો સુધી ગીતો ગાતો રહેતો. થોડા વર્ષ પછી પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું અને આખા પરિવારની જવાબદારી આરવના ખભા પર આવી ગઈ. તેણે દિવસ દરમિયાન ચાની લારી પર કામ કરવાનું શરૂ કર્યું અને રાત્રે શહેરના રસ્તાઓ પર ગીત ગાઈને થોડા પૈસા કમાવા લાગ્યો. તેની પાસે નવો માઇક નહોતો, મોંઘી સ્પીકર નહોતી, ફક્ત એક જૂનો ગિટાર અને પોતાની માતાનો વિશ્વાસ હતો. દરરોજ સાંજે શહેરના એક વ્યસ્તચાર રસ્તા પર ઊભો રહીને તે દિલથી ગીત ગાતો. કોઈ દિવસ માત્ર 50 રૂપિયા મળતા તો કોઈ દિવસ 200 રૂપિયા. પરંતુ ઘરે પહોંચીને તે બધા પૈસા પોતાની માતાના હાથમાં મૂકી દેતો. કાંતાબેનની આંખોમાં આંસુ આવી જતા અને તે કહેતી, "દીકરા, એક દિવસ તારો સમય જરૂર બદલાશે." આરવ હસીને કહેતો, "માં, એ દિવસ આવશે ત્યારે સૌથી પહેલા તારા હાથની મહેનત બંધ કરાવીશ." પરંતુ કિસ્મત હજુ તેને વધુ કસોટી લેવા તૈયાર હતી. એક દિવસ કાંતાબેન અચાનક બેભાન થઈ ગઈ. હોસ્પિટલમાં તપાસ કરાવતા ડોક્ટરે કહ્યું કે તેમની કિડનીમાં ગંભીર સમસ્યા છે. એને તાત્કાલિક સારવાર માટે ઘણા પૈસાની જરૂર પડશે. આ સમાચાર સાંભળીને આરવના પગ નીચેની જમીન સરકી ગઈ. તેની પાસે એટલા પૈસા નહોતા. તેણે દિવસ રાત ગીત ગાવા શરૂ કર્યા. વરસાદ હોય કે ઠંડી, તે રસ્તા પર ઊભો રહીને ગાતો જ રહેતો. તેની આંખોમાં માત્ર એક જ સપનું હતું, પોતાની માતાને બચાવવાનું. પરંતુ તેને ખબર નહોતી કે તેની આ જ મહેનત એક એવી વ્યક્તિની નજરમાં આવી ગઈ હતી જે તેની આખી જિંદગી બદલવા જઈ રહ્યો હતો. રોજની જેમ એ દિવસે પણ આરવ 4 રસ્તા પર ઊભો રહીને ગીત ગાઈ રહ્યો હતો. ભારે વરસાદ પડી રહ્યો હતો. લોકો છત્રી લઈને દોડી રહ્યા હતા. પરંતુ આરવ વરસાદની પરવા કર્યા વગર આંખો બંધ કરીને એટલા દિલથી ગીત ગાઈ રહ્યો હતો કે ત્યાં ઊભેલા ઘણા લોકો થંભી ગયા. કેટલાક લોકો પોતાના મોબાઈલમાં તેનો વિડીયો બનાવવા લાગ્યા. એ સમયે એક કાળી કાર ધીમે ધીમે ત્યાં આવીને ઊભી રહી. કારની અંદર બેઠેલા દેશના જાણીતા સંગીતકાર
વિવેક મહેતા એક ફિલ્મના કામ માટે જઈ રહ્યા હતા. વરસાદના અવાજ વચ્ચે પણ આરવનો મધુર અવાજ તેમના કાન સુધી પહોંચ્યો. તેમણે ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને કાચ નીચે કર્યો. આરવના અવાજમાં એવો દર્દ હતો કે વિવેક મહેતાની આંખો પણ ભીની થઈ ગઈ. ગીત પૂરું થતાં તેમણે પોતાના સહાયકને કહ્યું, આ છોકરાને મારી પાસે બોલાવો. સહાયક આરવ પાસે ગયો, પરંતુ આરવે વિચાર્યું કે કદાચ કોઈ તેને ત્યાંથી હટાવવા આવ્યો હશે. તે ડરી ગયો. સહાયકે હસીને કહ્યું, ભાઈ, સાહેબ તમને મળવા બોલાવે છે. આરવ ધીમે ધીમે કાર પાસે ગયો. વિવેક મહેતાએ પૂછ્યું, બેટા, તારું નામ શું છે? આરવે નમ્રતાથી જવાબ આપ્યો, મારું નામ આરવ છે, સાહેબ. તમે ક્યાંય સંગીત શીખ્યા છો? આરવે માથું ઝુકાવીને કહ્યું, ના સાહેબ, મારી મા જ મારી પહેલી ગુરુ છે. આ જવાબ સાંભળીને વિવેક મહેતા થોડા સમય માટે ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું, 2 દિવસ પછી મુંબઈ આવી શકીશ? હું તારો અવાજ સ્ટુડિયોમાં સંભળાવવા માંગુ છું. આરવને વિશ્વાસ જ ન આવ્યો. તેને લાગ્યું કે કદાચ કોઈ મજાક કરી રહ્યું છે. તેણે ધીમા અવાજે કહ્યું, સાહેબ, મારી પાસે મુંબઈ જવાના પૈસા પણ નથી અને મારી મા હોસ્ટેલમાં છે. મારી મા હોસ્પિટલમાં છે. વિવેક મહેતાએ તરત જ પોતાના સહાયકને કહ્યું, આરવની ટિકિટ બુક કરો અને તેની માતાની સારવાર માટે તરત જ હોસ્પિટલમાં રૂપિયા જમા કરાવો. આ સાંભળીને આરવના હાથ કંપવા લાગ્યા. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વિવેક મહેતાના પગમાં પડી ગયો. વિવેક મહેતાએ તરત જ તેને ઊભો કર્યો અને કહ્યું, બેટા, ક્યારેય મહેનત કરનાર માણસને નમવું નથી પડતું. આજે હું તને મદદ કરું છું, કાલે તું બીજા કોઈની મદદ કરજે. આરવ દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરે કહ્યું, તમારી માતાની સારવાર માટે જરૂરી રૂપિયા જમા થઈ ગયા છે. હવે સારવાર શરૂ કરીશું. કાંતાબેનને જ્યારે ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી છે, ત્યારે તેમણે ભગવાનનો આભાર માન્યો અને આરવના માથા પર હાથ ફેરવીને કહ્યું, જોયું દીકરા, મેં કહ્યું હતું ને કે ભગવાન તારો હાથ ક્યારેય નહીં છોડે. 2 દિવસ પછી પહેલી વાર આરવ ટ્રેનમાં બેસીને મુંબઈ જવા નીકળ્યો. આખો રસ્તો તે પોતાની માતાની વાતો યાદ કરતો રહ્યો. મુંબઈ પહોંચીને જ્યારે તેણે વિશાળ રેકોર્ડિંગ સ્ટુડિયો જોયો, ત્યારે તેના પગ ધ્રુજવા લાગ્યા. અંદર મોટા મોટા ગાયક, સંગીતકાર અને ફિલ્મના લોકો હાજર હતા. આરવ મનમાં ભગવાનનું નામ લઈને માઇક સામે ઊભો રહ્યો, પરંતુ જેમ જ તેણે ગીત શરૂ કરવાનું હતું, તેમ જ તેની નજર સામે પોતાની બીમાર માતાનો ચહેરો આવી ગયો અને ગળામાંથી અવાજ જ નીકળ્યો નહીં. આખા સ્ટુડિયોમાં શાંતિ છવાઈ ગઈ. કેટલાક લોકો એકબીજાને કહેવા લાગ્યા, આ છોકરો તો ડરી ગયો લાગે છે. કદાચ આ ફિલ્મ માટે યોગ્ય નથી. આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેને લાગ્યું કે કદાચ જીવનની સૌથી મોટી તક એના હાથમાંથી સરકી જવાની છે. આરવ માઇક સામે ઊભો હતો. આખા સ્ટુડિયોમાં સન્નાટો છવાઈ ગયો હતો. તેના હાથ કંપી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. વિવેક મહેતાએ બધાને શાંત રહેવાનો ઈશારો કર્યો અને ધીમેથી આરવ પાસે આવીને પૂછ્યું, શું થયું બેટા? આરવે રડતા રડતા કહ્યું, સાહેબ, જ્યારે પણ હું આંખો બંધ કરું છું, ત્યારે મારી બીમાર માનો ચહેરો દેખાય છે. મને ડર લાગે છે કે જો હું નિષ્ફળ જઈશ તો મારી મા ફરીથી દુઃખી થઈ જશે. વિવેક મહેતાએ તેના ખભા પર હાથ રાખીને કહ્યું, આજે કોઈ ફિલ્મ માટે નહીં,
તારી મા માટે ગા. એવું સમજી લે કે આ માઇક સામે નહીં, તારી માની સામે ઊભો છે. આ શબ્દોએ આરવના દિલમાં નવી હિંમત ભરી દીધી. તેણે આંખો બંધ કરી ભગવાનનું નામ લીધું અને ગીત શરૂ કર્યું. પહેલા શબ્દ સાથે આખા સ્ટુડિયોમાં બેઠેલા દરેક માણસના ચહેરા બદલાઈ ગયા. તેનો અવાજ સીધો દિલ સુધી પહોંચી રહ્યો હતો. ગીતમાં એટલો દર્દ, એટલી લાગણી અને એટલી સચ્ચાઈ હતી કે એક પછી એક બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. ગીત પૂરું થતાં થોડા ક્ષણો સુધી કોઈએ તાળી પણ ન પાડી, કારણ કે બધા ભાવુક થઈ ગયા હતા. પછી અચાનક આખો સ્ટુડિયો જોરદાર તાળીઓથી ગૂંજી ઉઠ્યો. એક જાણીતા ફિલ્મ નમ્રતાએ તરત જ કહ્યું, આ જ અવાજ મારી ફિલ્મ માટે જોઈએ. વિવેક મહેતા સ્મિત કરીને બોલ્યા, મેં કહ્યું હતું ને, આ છોકરો એક દિવસ દુનિયા જીતશે. એ જ દિવસે આરવ સાથે ફિલ્મનું પહેલું ગીત ગાવાનો કરાર થયો. કરાર પર સહી કરતા આરવના હાથ ફરી કંપી રહ્યા હતા, પરંતુ આ વખતે ડરના કારણે નહીં, ખુશીના કારણે. તેણે જીવનમાં પહેલી વાર એટલી મોટી રકમનો ચેક મળ્યો. ચેક હાથમાં લેતા જ તેણે કહ્યું, સાહેબ, મને પહેલા બેંકમાં નહીં જવું, મને પહેલા હોસ્પિટલ જવું છે. બધા લોકો તેની વાત સાંભળીને ભાવુક થઈ ગયા. આરવ સીધો હોસ્પિટલ પહોંચ્યો. તેણે ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, હવે મારી માની સારવારમાં કોઈ કસર ન રાખશો. ડૉક્ટરે સ્મિત કરીને કહ્યું, હવે તમારી માતા જલ્દી સાજી થઈ જશે. આરવ રૂમમાં ગયો. કાંતાબેન પથારી પર સૂતી હતી. આરવે તેમના હાથમાં ચેક મૂક્યો અને રડતા રડતા બોલ્યો, માં, તારું સપનું આજે સાચું થઈ ગયું. તારો દીકરો હવે ફિલ્મમાં ગીત ગાવાનું છે. કાંતાબેન ધીમે ધીમે બેઠી થઈ. તેમણે ચેક તરફ જોયું પણ તરત જ તેને બાજુમાં મૂકી દીધો. પછી આરવના માથા પર હાથ રાખીને કહ્યું, દીકરા, મને પૈસાની ખુશી નથી, મને એ વાતની ખુશી છે કે આજે પણ તું એટલો જ નમ્ર છે જેટલો રસ્તા પર ગીત ગાતો હતો. યાદ રાખજે, માણસ મોટો પૈસાથી નહીં, સંસ્કારથી બને છે. આ શબ્દો આરવના હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગયા. થોડા દિવસોમાં ફિલ્મનું ગીત રિલીઝ થયું અને માત્ર એક જ અઠવાડિયામાં કરોડો લોકોએ ગીત સાંભળવા લાગ્યા. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, આરવ. પરંતુ સફળતાની સાથે જ એક એવો માણસ તેના જીવનમાં પાછો આવવાનો હતો, જે વર્ષો પહેલા તેને અપમાનિત કરીને કહેતો હતો, રસ્તા પર ગીત ગાઈને ક્યારેય કોઈ સ્ટાર નથી બનતું. અને હવે એ જ માણસ આરવના દરવાજા પર ઊભો હતો. થોડા જ દિવસોમાં આરવનું ગીત દેશભરમાં ગુંજવા લાગ્યું. ટીવી ચેનલો પર તેના ઇન્ટરવ્યૂ આવવા લાગ્યા. સોશિયલ મીડિયામાં કરોડો લોકો તેને ગીત પર વિડીયો બનાવવા લાગ્યા અને દરેક જગ્યાએ લોકો માત્ર એક જ વાત કરતા હતા કે રસ્તા પર ગીત ગાતો એક સામાન્ય યુવક આજે ફિલ્મનો સુપર હિટ ગાયક બની ગયો. પરંતુ આટલી સફળતા મળ્યા પછી પણ આરવ દરરોજ સવારે હોસ્પિટલમાં જઈને પોતાની માતાની સેવા કરતો. તે પોતાની માતાના હાથથી જ ભોજન ખાતો અને હંમેશા કહેતો, માં, આજે હું જે કંઈ છું તે ફક્ત તારા આશીર્વાદના કારણે છું. એક દિવસ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો ત્યારે ઘરની બહાર એક મોંઘી કાર ઊભી હતી. કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતર્યો. આરવે તેને જોયો અને થોડા ક્ષણ માટે સદબત થઈ ગયો. આ એ જ વ્યક્તિ હતો જેણે વર્ષો પહેલા તેને સંગીત શીખવા માટે પોતાની
મીમાં દાખલ થવાની વિનંતી કરતા બધાની સામે અપમાનિત કર્યો હતો. તેણે કહ્યું હતું, તારા જેવા ગરીબ લોકો સપના જોવાનું બંધ કરી દે. તારો અવાજ કોઈ કામનો નથી. આજે એ જ માણસ હાથ જોડીને આરવની સામે ઊભો હતો. તેની આંખોમાં શરમ હતી. તેણે ધીમા અવાજે કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તને ઓળખવામાં મોટી ભૂલ કરી હતી. આરવે થોડું સ્મિત કર્યું અને કહ્યું, સાહેબ, જો તમે એ દિવસે મને અપમાનિત ન કર્યો હોત તો કદાચ હું આટલી મહેનત પણ ન કરત. એટલે આજે હું તમને દોષ નથી આપતો. આ જવાબ સાંભળીને તે વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજે તું ખરેખર મોટો માણસ બની ગયો છે. થોડા દિવસ પછી આરવને દેશના સૌથી મોટા ફિલ્મ એવોર્ડ સમારંભમાં આમંત્રણ મળ્યું. તેણે શ્રેષ્ઠ નવા ગાયક માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. સમારંભમાં દેશના મોટા મોટા અભિનેતાઓ, ગાયકો અને સંગીતકારો હાજર હતા. જ્યારે એવોર્ડ જાહેર કરવાનો સમય આવ્યો ત્યારે આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. એન્કરે કહ્યું, આ વર્ષની શ્રેષ્ઠ નવા ગાયકનો એવોર્ડ જાય છે. આરવને આખું ઓડિટોરિયમ જોરદાર તાળીઓથી ગૂંજી ઉઠ્યું. આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સ્ટેજ પર પહોંચ્યો, એવોર્ડ હાથમાં લીધો અને થોડા ક્ષણ સુધી કંઈ બોલી શક્યો નહીં. પછી તેણે માઇક પકડીને કહ્યું, આ એવોર્ડ મારા માટે નથી. આ એ દરેક ગરીબ માણસ માટે છે જે સપના જોવાની હિંમત રાખે છે. અને સૌથી મોટો હિસ્સો મારી માતાનો છે, જેમણે ભૂખ્યા રહીને પણ મારા સપના જીવંત રાખ્યા. આખું ઓડિટોરિયમ ઊભું થઈ ગયું અને લાંબા સમય સુધી તાળીઓ પાડતી રહી. બીજા દિવસે આરવે એક એવો નિર્ણય લીધો જેનાથી આખો દેશ ભાવુક થઈ ગયો. તેણે જાહેરાત કરી કે હવે તે પોતાના ગામમાં ગરીબ અને પ્રતિભાશાળી બાળકો માટે એક મફત સંગીત અકાદમી શરૂ કરશે, જ્યાં કોઈ પણ બાળક પૈસાના અભાવે પોતાનું સપનું અધૂરું નહીં છોડે. આ સમાચાર સાંભળીને ગામના લોકોની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. પરંતુ કિસ્મત હજુ એક છેલ્લી અને સૌથી મોટી ભાવુક ક્ષણ આરવ માટે સાચવીને બેઠી હતી. એક એવી ક્ષણ જે તેના જીવનની સૌથી કિંમતી ભેટ બનવાની હતી. એકાદમી શરૂ થયાના થોડા જ મહિનામાં ગામના સેંકડો ગરીબ બાળકો ત્યાં મફતમાં સંગીત શીખવા આવવા લાગ્યા. આરવ દરેક બાળકને એક જ વાત કહેતો, ગરીબી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી. જો મહેનત અને વિશ્વાસ હોય તો ભગવાન જરૂર રસ્તો બતાવે છે. બાળકો તેને માત્ર ગાયક તરીકે નહીં, પરંતુ પોતાના મોટા ભાઈ તરીકે જોવા લાગ્યા. કાંતાબેન દરરોજ અકાદમીમાં આવીને બાળકોને આશીર્વાદ આપતી. તેમને પોતાના દીકરાની સફળતા કરતા એ વાતનું વધુ ખુશી હતી કે આજે તેમના દીકરાના કારણે બીજા ઘણા બાળકોના સપના જીવંત થઈ રહ્યા હતા. એક દિવસ આરવને ખબર પડી કે શહેરના એ જ સારા રસ્તા પર જ્યારે તે વર્ષો સુધી ગીત ગાતો હતો, આજે પણ ઘણા ગરીબ કલાકારો પોતાની પ્રતિભા બતાવે છે, પરંતુ કોઈ તેમની તરફ ધ્યાન આપતું નથી. બીજા જ દિવસે આરવ કોઈને કહ્યા વગર સામાન્ય કપડાં પહેરીને ત્યાં પહોંચી ગયો. તેણે એક ખૂણામાં ઊભા રહીને જોયું. એક નાનો છોકરો ફાટેલા કપડામાં ગિટાર વગાડીને ગીત ગાઈ રહ્યો હતો. લોકો પસાર થઈ રહ્યા હતા. કોઈ હસતું હતું, કોઈ વિડીયો બનાવતું હતું, પરંતુ મદદ કોઈ કરતું નહોતું. એ દ્રશ્ય જોઈને આરવની આંખો ભીની થઈ ગઈ.
તેને પોતાના સંઘર્ષના દિવસો યાદ આવી ગયા. તે ધીમે ધીમે છોકરા પાસે ગયો, તેના ખભા પર હાથ રાખ્યો અને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? છોકરાએ કહ્યું, મારું નામ મયંક છે. મારા પપ્પા નથી. હું મારી માની દવા માટે અહીં ગીત ગાઉં છું. આ શબ્દો સાંભળીને આરવનું હૃદય કંપી ઉઠ્યું. તેને પોતાની જ કહાની સામે ઊભી હોય એવું લાગ્યું. તેણે તરત જ મયંકને ગળે લગાવી લીધો. ત્યાં હાજર બધા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. આરવે કહ્યું, આજથી તારી માની સારવારની જવાબદારી મારી અને તારા સંગીતની જવાબદારી પણ મારી. મયંક રડવા લાગ્યો અને બોલ્યો, ભાઈ, શું ખરેખર મારા સપના પણ પૂરા થઈ શકે? આરવે હસીને કહ્યું, હા, કારણ કે એક સમય એવો હતો જ્યારે હું પણ આ જ રસ્તા પર ઊભો રહીને આવું સપનું જોતો હતો. ત્યાં ઊભેલા લોકોએ જોરદાર તાળીઓ પાડી. કોઈએ આ આખી ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયામાં મૂકી દીધી. થોડા જ કલાકોમાં એ વિડીયો કરોડો લોકો સુધી પહોંચી ગયો. લોકો કહેવા લાગ્યા, સાચો સ્ટાર એ નથી જે ફક્ત સિદ્ધ થાય. સાચો સ્ટાર એ છે જે પોતાની સફળતાથી બીજાનું જીવન બદલે. થોડા દિવસ પછી આરવને દેશના સર્વશ્રેષ્ઠ સામાજિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યો. સ્ટેજ પર એવોર્ડ લેતા સમયે તેણે પોતાની માતાને સાથે બોલાવી. આખું ઓડિટોરિયમ ઊભું થઈ ગયું. કાંતાબેને માઇક પકડીને માત્ર એક જ વાક્ય કહ્યું, દીકરાને ક્યારેય પૈસા નથી શીખવતા, સંસ્કાર શીખવજો. પૈસા તો એક દિવસ પોતે જ આવી જશે. આ શબ્દો સાંભળીને ત્યાં બેઠેલા હજારો લોકોની આંખોમાં આંસુ આવી ગયા. આરવે પોતાની માતાના પગે લાગી આશીર્વાદ લીધા અને કહ્યું, માં, આજે પણ હું એ જ રસ્તા પર ગીત ગાતો આરવ છું. ફક્ત ભગવાને મારા ગીત સાંભળનાર લોકો વધારી દીધા છે. આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. આ જ ક્ષણે આરવને સમજાઈ ગયું કે સાચી સફળતા ફિલ્મમાં ગીત ગાવાથી નથી મળતી, પરંતુ પોતાના સંઘર્ષને બીજાના જીવનનો પ્રકાશ બતાવવાથી મળે છે.